હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. તો આજે હું છું અડાજણ એરિયામાં અને અત્યારે હું જઈ રહ્યો છું હજીરા, જે ઓલમોસ્ટ 30 કિલોમીટર છે. તો ચાલો સફરની શરૂઆત કરીએ. આજે આપણે મોટર બ્લોગિંગ કરવાના છીએ. આ છે આપણા અડાજણ એરિયાનું વીર વિનાયક સાવરકર દામોદર બ્રિજ. આપણા સુરતને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે અહીંયા ઘણા ખરા બ્રિજો આવેલા છે. અને ફટાકડા વેચવાની શરૂઆત થઈ ચૂકી છે. અને સુરતમાં અત્યારે હું પાલ આરટીઓ એરિયામાં છું, પાલ ગામ તરફ છું. આ છે આપણા સુરતનું શ્રી સિદ્ધિવિનાયક મંદિર, જે પાલ એરિયામાં આવ્યું છે. ખૂબ જ સુંદર અને રમણીય મંદિર છે. આ છે આપણા સુરતનો આરટીઓ, જે પાલ એરિયામાં આવ્યો છે, એટલે આને પાલ આરટીઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જ આપણે દરેક લાયસન્સ માટેની એક્ટિવિટી થતી હોય છે. અહીંયાથી આપણો ઓલમોસ્ટ હાઈવે ચાલુ થયો છે. પાલ ઉમરા બ્રિજ તમે ક્રોસ કરો છો એટલે હાઈવે શરૂ થઈ જતો હોય છે, જેને અડાજણ હજીરા હાઈવે પણ કહેવાય છે. મોટા મોટા ટ્રકોની શરૂઆત થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. આજુબાજુ એકદમ લીલોતરી છે. તો અહીંયા મેં 5 કિલોમીટર જેટલું અંતર કાપી લીધું છે. હવે આ તમે જોઈ શકો છો બોર્ડ, જે રોરો ટર્મિનલ હજીરા તરફનો રસ્તો છે, જે 24.5 કિલોમીટર છે. આ તમે જે જમણી સાઈડનો રસ્તો જોઈ રહ્યા છો તે પાલ ગામનો છે. અહીંયાથી તમે સીધા જશો એટલે પાલ ગામ આવી જશે. આ આપણે ભાઠા ગામ તરફ પહોંચી ગયા છીએ. આ ભાઠા ગામની અંદર જવાનો રસ્તો છે. આ ગેટથી તમે સીધા અંદર જશો એટલે ભાઠા ગામ આવી જશે. ભાઠા ગામ એ પોતાની એક અલગ ઓળખ બતાવે છે. તો 2 મિનિટ તમે વિડીયો પોઝ કરી અને મને જણાવો કોમેન્ટમાં કે ભાઠા ગામ શેના માટે પ્રખ્યાત છે. હું હમણાં તમને થોડી વારમાં તો જણાવી જ દઈશ, પરંતુ જો તો તમે જાણતા હો તો જરૂરથી કમેન્ટ કરજો કે ભાઠા ગામ શેના માટે પ્રખ્યાત છે. યસ, તો ભાઠા ગામ એ ભાઠાની કણી માટે પ્રખ્યાત છે. આ ભાઠા કણી દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. અત્યારે હું માં જય અંબે ફરસાણની અંદર આવ્યો છું. આ છે આપણી સુરતની પ્રખ્યાત એવી ભાઠા ગામની પ્રખ્યાત એવી કણી. આ છે આપણા જય અંબે ફરસાણના ઓનર, જેમની જોડે આપણે વાત કરી રહ્યા છીએ. સાહેબ, પહેલાં તમારું નામ જણાવજો સાહેબ. ઓકે, આ શોપને કેટલા વર્ષ થયા છે? ઓકે, ઓકે,
અને ભાઠા ગામની કણી શા માટે પ્રખ્યાત છે? ભાઠા ગામ છે. આ ભાઠા ગામમાં પહેલા બોર પાકતા. અહીંયા ભાઠાના બોર ભાઠા કહેવાય. ઓકે બોર ભાઠા પછી તો બોર ભાઠા તો બોરનો હવે તો નાશ થવા માંડ્યો છે, એમ કે દેશી બોરોનો. ઓકે હવે જે ભાઠાની કણી છે એના પછી તો ભાઠા ગામ ફેમસ છે. ઓકે હા. ઓકે. અને આ અહીંયા કોઈને આવવું હોય તો કઈ રીતના પહોંચી શકાય છે? આ એરિયાનું તમે એડ્રેસ જરા જણાવી દેજો. એરિયાનો એડ્રેસ છે, તમારે આવવું હોય તો બોમ્બે કોલોની, હજીરા રોડ ઓકે અને સ્ટેટ બેંકની આગળ જરા. ઓકે. ભાઠા સ્ટેટ બેંકની આગળ. ઓકે, તો તમે અહીંયા આવો છો તો જરૂરથી આમની વિઝિટ કરજો, અહીંયાથી કણી લેજો અને આપણા સબસ્ક્રાઈબર હોવ તો એમને જરૂરથી જણાવજો. થેન્ક યુ. આ આપણે ઈચ્છાપુર ગામ આવી ચૂક્યા છીએ. આ ઈચ્છાપુર ગામની અંદર જવાનો રસ્તો છે. આ મેઇન ગેટ છે. અહીંયાથી તમે અંદર જશો એટલે સીધા ઈચ્છાપુર ગામમાં જશો. આપણે ઈચ્છાપુર ગામ નથી જવાનું એટલે આપણે આગળ વધીએ છીએ. તો આ છે ઈચ્છાપુર 4 રસ્તા. જે લેફ્ટ સાઈડનો રસ્તો જાય છે તે ઓએનજીસી બ્રિજ તરફ જઈ રહ્યો છે. રાઈટ સાઈડનો જે રસ્તો છે તે સાયણ તરફ જઈ રહ્યો છે. સીધો જે રોડ જઈ રહ્યો છે તે આપણે હજીરા તરફ જઈ રહ્યો છે. અને મારી પાછળ તમે જે રોડ જોઈ રહ્યા છો તે આપણે અડાજણ એરિયાથી જે આવ્યા એ રોડ છે. આપણે સીધા જવાનું છે હજીરા. તો ચાલો. ઈચ્છાપુરથી જરા આગળ આવો છો એટલે આગળ કવાસ ગામ આવે છે. મારે કવાસ ગામમાં થોડું કામ છે એટલે હું કવાસ ગામ તરફ જઈ રહ્યો છું. આ સ્ટ્રેટ હાઈવે છે, ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ જવાનું છે. લેફ્ટ સાઈડ પર આપણે કવાસ ગામની અંદર અત્યારે પ્રવેશ કરી રહ્યા છીએ. આ તમે જોઈ રહ્યા છો કવાસ ગામનું બોર્ડ આવી ગયું છે. આ છે આપણો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન. હજીરા જે એરિયો છે એ સુરતનું ટેકનિકલ અને કેમિકલ બંનેનું હબ કહી શકાય, કેમ કે અહીંયા ટેકનિકલ બધી કંપનીઓ મોટી મોટી જોડાય છે. બધું કેમિકલ્સ જે કાંઈ પણ બની રહ્યું છે તે સુરતમાં હજીરા વિસ્તાર. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ મોરા 3 રસ્તા. આ તમે જે જમણી સાઈડનો જે મારી પાસે રસ્તો જોઈ રહ્યા છો તે મોરા અને સુવાલી બીચ તરફ જવા માટેનો રસ્તો છે. આ જે સીધો રસ્તો છે તે હજીરા તરફનો રસ્તો છે. તો આપણે હજીરા જઈ રહ્યા છીએ. તો ચાલો હજીરા જઈએ. તો ઓલમોસ્ટ હું હજીરા આવી પહોંચ્યો છું અને અહીંયા એક પ્રાઇવેટ કંપનીમાં હું એક પર્સનલ કામ માટે આવ્યો છું. અહીંયા હું કઈ કંપનીમાં આવ્યો છું તો હું તમને નહીં જણાવી શકું, પરંતુ આ કંપનીની અંદર શું શું ફેસિલિટીઝ હોય છે, શું શું અહીંયાના દ્રશ્યો હોય છે એ હું જરૂરથી તમને બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો આપણે જોઈએ. તમે જોઈ શકો છો એક આ પ્રાઇવેટ કંપનીની ટાઉનશીપ છે જે ખૂબ જ વિશાળ એરિયામાં પથરાયેલી છે. જેના રસ્તાઓ પણ એકદમ ક્લીન અને નીટ છે અને આજુબાજુ એકદમ હરિયાળી છે. અને આ જે તમે જોઈ રહ્યા છો તે કિડ્સ કેસલ છે. અહીંયા પણ કિડ્સ માટે બધી ફેસિલિટી અવેલેબલ છે અને મેં સાંભળ્યું છે કે આ ટાઉનશીપની અંદર સ્કૂલ પણ આવેલી છે. આ ટાઉનશીપ છે જેની અંદર એન્જિનિયર્સને એની માટે રહેવાની સુવિધાઓ છે.
આ ટાઉનશીપની અંદર બનાના લીફ કરીને રેસ્ટોરન્ટ પણ છે. તો ચાલો આપણે એ રેસ્ટોરન્ટની મુલાકાત લઈએ અને ત્યાંનું ભોજનનો સ્વાદ માણીએ. આ છે મસ્ત મજાની ખીર, જે આખા ઇન્ડિયન થાળીની હાઇલાઇટ હતી. આ થાળીની પ્રાઇસ હતી 70 રૂપિયા, પ્લસ મેં છાશ મંગાવી હતી એટલે એની પ્રાઇસ હતી 15 રૂપિયા. આ હતી બનાના લીફ રેસ્ટોરન્ટ, જેનું આપણે ઇન્ડિયન થાળી જમ્યા છીએ. ખૂબ જ મજા આવી. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. આગળ હું તમને હજુ હજીરાનો ઓવારો બતાવું છું, જ્યાં ગણપતિનું વિસર્જન થાય છે. તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે હજીરાનો દરિયો. આને હજીરાના ઓવારા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમે જે જોઈ રહ્યા છો આ છે હજીરાનો ઓવારો. અહીંયા સુરતની બધી મોટી મોટી મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે. બધી મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે. સવારના 5 વાગ્યા સુધી મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે. તો થેન્ક યુ દોસ્તો, અહીંયા સુધી વિડીયો જોવા માટે. જો અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.